સ્વામિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમાં રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. ખાસ કરીને મિત્રો, આજે મકર સંક્રાંતિ છે. મકર સંક્રાંતિ તમને બધાને ઘણી ઘણી શુભકામના. આ મકર સંક્રાંતિના દિવસે બધા ઘણા એવા કર્મ છે જે કરવાનું બહુ જ મહત્વ હોય છે. દાન, પુન, સ્નાન, જપ, તપ, વ્રત. આ વ્રત લેવા માટે પણ બહુ જ મહત્વ છે. દર વખતે હું વ્રત લેવડાવું છું બહેનોને અથવા ભાઈઓને. કોઈ પણ ખાતા પહેલાં એ ભગવાનનું નામ લઈને પછી જ ખાવું જોઈએ એવું એક વ્રત આવે છે કરવાનું, જે મકર સંક્રાંતિથી શરૂ થાય છે. તો આ જે લોકો વ્રત કરવા માંગતા હોય મને ફોન કરશે તો હું એ લોકોને ફોન ઉપર અથવા મને મળીને એ વ્રતનો સંકલ્પ કરાવી લેવો. આ વર્ષે મેં યજ્ઞ નથી રાખ્યો મકર સંક્રાંતિ દિવસે, માટે એ વ્રત લેવા માટે તમારે મારી પાસે મંદિરે મળવા આવવું પડશે, યા તો પછી તમે ફોન પર પણ કરી શકો છો. મકર સંક્રાંતિના દિવસે હું મંદિરમાં જ હોઈશ, ત્યાં હું બધાને મળી શકું છું. સવારે 6 થી સવારે 10:30 વાગ્યા સુધીમાં તમે આવી શકો છો મંદિરે. ત્યાં હું તમને સંકલ્પ વગેરે કરાવી દઈશ. આમાં દાન પણ કરવાનું પણ બહુ જ મહત્વ છે. એનો વિડીયો હું અલગથી મૂકીશ, તે તમે જોઈ શકો છો. આજના દિવસે ખાસ કરીને ભગવાન સૂર્યનારાયણની ઉપાસના આરાધના કરવા માટે બહુ જ ઉત્તમ દિવસ હોય છે. આજના દિવસે કરેલા કાર્યમાં સૂર્યની પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. જે લોકો આજે સંતાન પ્રાપ્તિ માટે, ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે જેને સંતાન નથી, એ લોકો જો સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવીને કહે કે હું પિતામહ ભીષ્મને સાક્ષી રાખીને કહું છું, હે ભગવાન સૂર્યનારાયણ મને સારા સંતાનની પ્રાપ્તિ કરાવો, તો અવશ્ય ભગવાન સૂર્યનારાયણ એની મનોકામના પૂર્ણ કરતા હોય છે. એવો આજનો દિવસ છે, તો એ પણ તમે કરી શકો છો. અને આજે એકાદશી છે એટલે બહુ જ મહત્વ છે. એકાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન કરવાનું, ઘરમાં લાલાની પૂજા કરવાની બહુ જ મહત્વ હોય છે. આ એકાદશીનું વ્રત કરવાનાર વ્યક્તિને ભલભલા મોટા રોગોમાંથી પણ મુક્તિ મળે છે અને રોગ પણ નથી થતા. અને એકાદશીનું વ્રત એક એવું છે કે પાપનું નિવારણ કરનારું છે. પાપ એટલે રોગ. આપણા એ રોગને નિવારણ કરનાર એકાદશી છે. એકાદશીનું વ્રત ચોક્કસ કરો. વ્રત ન થાય તો પૂજા કરો ભગવાનની ઘરમાં. અને આજના દિવસે ભગવાનને તલનો નૈવેદ્ય ધરાવો, તલના લાડુ ધરાવો. એનું બહુ જ ખાસ મહત્વ છે. દાન કરો ગરીબોને, બ્રાહ્મણોને, મિત્રને, એ લોકોને તલના લાડુનું દાન કરો. એનાથી ખૂબ ખૂબ શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. સૌને ફરી મકર સંક્રાંતિની ઘણી ઘણી શુભકામના. મકર સંક્રાંતિ દિવસે ખાસ મારા યુવાન મિત્રોને અને ખાસ કહેવા માંગુ છું કે તમે જ્યારે પતંગ ચગાવો છો ત્યારે જે અપશબ્દોનો ઉપયોગ કરો છો ન કરશો. સૂર્યનારાયણ ભગવાનને બિલકુલ પ્રિય નથી. એ અપશબ્દનો ઉપયોગ કરવાથી તમારું પોતાનું અપમાન થશે. ભવિષ્યમાં ગમે ત્યારે તમારું કોઈ પણ અપમાન કરી શકે છે. એટલે જ્યારે પતંગ કપાઈ જાય છે કે લૂંટો છો તો ગાળાગાળી કરશો નહીં. સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીમાં એ દિવસ નારાયણનો છે. એ દિવસે ખૂબ આનંદ ઉત્સાહથી કરો, એ તહેવારને ઉજવો. સૂર્યનારાયણ ભગવાન તમારા જીવનમાં બરકત આપી દેશે, તમને માન સન્માન, યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવશે. તો મકર સંક્રાંતિની બધાને ફરી પાછી ઘણી ઘણી શુભકામના. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 14/1/2026 ને બુધવાર. પોષ વદ એકાદશી છે. આજે ઉત્તરાયણ શરૂ થાય છે આજથી, એટલે કે ભગવાન સૂર્યનારાયણ ઉત્તર દિશામાં પ્રવેશ કરશે. આજે અમૃત સિદ્ધિ યોગ પણ છે. આજે સવારેથી જ શરૂ થઈ જાય છે અમૃત સિદ્ધિ યોગ. અને આજે બપોરે 3 ને 8 મિનિટ સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન દાન પુન બધું કરી શકો, સ્નાન દર્શન વગેરે કરી શકો છો. દર્શન માટે તો ગમે ત્યારે જશો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ સ્નાન વગેરે બધું કરવાનું જે તીર્થ સ્થાન છે તેનું મહત્વ બપોરે 3 ને 8 મિનિટ સુધી રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી તિથિ આજે સાંજે 5:53 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને 12 તિથિ ગણાશે. જે લોકો એકાદશીનું વ્રત કરતા હોય એ લોકો 12 દિવસે અન્નદાન કરવું જોઈએ બ્રાહ્મણને, ગરીબોને. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે અનુરાધા. અનુરાધા નક્ષત્ર આજે મળસ્કે 7 મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3 ને 4 મિનિટ સુધી રહેશે. આ નક્ષત્ર ઘણો શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ યોગ. આજે સાંજે 7:56 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી બાળકનો જન્મ થાય વૃદ્ધિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવ કરણ આજે સાંજે 5:53 પૂર્ણ થઈ જાય. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિની અક્ષર આવે છે નનય. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગણાય છે. મિત્ર, આ વૃશ્ચિક રાશિ આજે આખો દિવસ રહેશે.
અને 16 તારીખે સવારે 5:48 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે. ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જેથી કરીને જીવન તમારું સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય એ ભગવાન સૂર્યનારાયણને, સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, એ આજના દિવસે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આજના દિવસે ખાસ કરીને કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, તો આ બધાને મારી ઘણી ઘણી શુભકામના. આ બધા કાર્ય કરતા પહેલા આજનું શુકન કરીને નીકળજો. આજનું શુકન કરીને જશો તો તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજે આપણે યોગેશ્વર ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ તમે આજનું શુકન જોઈ શકો છો. આજના શુકનની અંદર જે બતાવ્યું છે તે પ્રમાણે કરીને નીકળવું, કારણ કે બપોરે 3 ને 8 મિનિટ સુધીનો સમય શુભ છે, પછીનો સમય અશુભ છે. માટે એ સમયગાળા દરમિયાન કાર્ય કરો છો તો તમને સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે. તો આજે એમ તો તમે કોઈ કાર્ય કરવા જવાનો હોય કે એમને ઘરેથી જઈ રહ્યા છો, તો આટલું તો ચોક્કસ કરીને નીકળો. ઘરેથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરવાની, પિતૃને પ્રાર્થના કરવાની. આજે પિતૃનું ખાસ મહત્વ હોય છે મકર સંક્રાંતિના દિવસે, કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, મને દિવ્ય સફળતા પ્રાપ્ત કરાવજો, એમ પ્રાર્થના કરીને નીકળવું જોઈએ ઘરેથી. આજે કોઈ પાવૈયા મળી જાય છે, જેને માસી કહેવામાં આવે છે, તો એ લોકોને દાન પૂન કરી દો. એનો પણ આજે તમને આશીર્વાદ ખૂબ સારા મળી જશે, કારણ કે એકાદશી ને બુધવાર છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને ત્યાર પછી અનિવાર્ય સંજોગોમાં જ કામ કરવું હોય કે કરવું પડે એમ જ છે તો બપોરે 3 થી સાંજે 6 અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને ત્યાર પછી આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે બપોરે 3 વાગ્યા પછીના જે સમય બતાવ્યા છે એ શુભ તો છે, પણ દિવસ અશુભ હોવાને કારણે તેને કાર્ય સિદ્ધ નથી થતું. કરવું જ પડે એમ છે તો પણ આ સમયમાં કરો તો સારી સફળતા મેળવી શકો છો. આમ આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 30 દિવસની અંદર મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કરેલા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થતી હોય છે. આજના દિવસે ખાસ કરીને કોઈની સાથે મિત્રતા થઈ જાય છે તો આજીવન મિત્રતા રહે છે. આજે તમને જીવનસાથી કોઈ મળી જાય છે તો આજીવન જીવનસાથી તમારી સાથે વફાદારી નિભાવશે. આજના દિવસે કરેલા કાર્યમાં ચોક્કસ પ્રમાણે શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તમારું સન્માન પણ જળાય છે અને તમારું ધાર્યું પણ થતું હોય છે. એવો આજનો દિવસ છે. આજે કરેલા કાર્યમાં આત્મવિશ્વાસ ખૂબ વધી જવાને કારણે નવા સાહસો પણ તમે કરી શકો છો. ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ છે. કોઈ પણ વસ્તુનું વેચાણ કરવા માટે પણ સારું, ખરીદી કરવા માટે પણ સારું છે. આજના દિવસે ખાસ કરીને નવા વસ્ત્ર ધારણ કરવાનું પણ બહુ જ મહત્વ છે. આજે જે કોઈ વ્યક્તિ નવા વસ્ત્ર ધારણ કરે છે એનામાં નવું સર્જન કરવાની શક્તિ આવે છે, સારું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે લોકો પ્રોડક્શનનું કામ કરતા હોય એ લોકો તો ખાસ પહેરવું જોઈએ નવા વસ્ત્ર. આમ તો દરેક જણે જ આજે પહેરવું જોઈએ, તો એનાથી જીવનમાં ખરી સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે કોઈને કોઈ વસ્તુનું આપણે સર્જન તો કરતા જ હોય છે. અને રાજકારણમાં હોય ને તે લોકો તો ખાસ પહેરી લેવાના વસ્ત્ર આજે, કારણ કે એ લોકો જો નવા વસ્ત્ર પહેરે ને તો 5માં પૂછાય, મિત્રની પણ ઉન્નતિ થાય. કોઈ પણ વ્યક્તિ આજે નવા વસ્ત્ર ધારણ કરે તો એના મિત્રની પણ ઉન્નતિ થાય એવો આજનો દિવસ છે. તો દરેક જણા ખાસ નવા વસ્ત્ર ધારણ કરજો. આવું બધું જે ફળ છે આજે મળસ કે 7 મિનિટથી લઈ આવતીકાલે સવારે 3 ને 4 મિનિટ સુધીમાં તમને મળે. પરંતુ મિત્રો, આજે પાછું કહી દઉં છેલ્લે કે આજે બપોરે 3 ને 8 મિનિટ સુધીનો સમય શુભ છે. એટલે તે સમયગાળા દરમિયાન તમે બધા સાહસો કરશો કે નવું કાર્યનું આયોજન કરી શકો છો, નવું વેચાણ વગેરે કરી શકો છો, ખરીદી વગેરે કરી શકો છો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર પૌષ માસે શુભે કૃષ્ણ પક્ષે એકાદશીયામ સૌમ્યવાસન વિત્તાયામ. મિત્રો, આજે ખાસ કરીને તલ નાખીને ભગવાન શિવને પાણી ચડાવવાનું બહુ જ મહત્વ હોય છે. સૂર્યનારાયણ ભગવાનને પણ જ્યારે પાણીનો અર્ઘ્ય આપો છો તો તેમાં પણ સફેદ તલ નાખીને આપો, તો એનાથી સૂર્યનારાયણ ભગવાન પણ પ્રસન્ન થાય છે અને પિતૃ તૃપ્ત થતા હોય છે.
આજે પીપળાની ફરતે દૂધ જવ ને પાણી ચડાવવાનું પણ બહુ જ મહત્વ છે, પણ બપોરે 12 વાગ્યા સુધીમાં. તો એનાથી તમારા પિતૃ પણ તૃપ્ત થતા હોય છે. તો ચોક્કસ કરજો. મારો આ વિડીયો સંકલ્પ પતે એટલે મને જય સોમનાથ લખીને મોકલવાનું ભૂલશો નહીં. સૌને જય સોમનાથ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ.
હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.